Hello students, once again welcome to the chemistry lecture. Myself Jatin Puran Vairagi and you people are learning chemistry of standard 12th. આપણે લોકો ધોરણ 12 નું પાંચમું ચેપ્ટર ભણી રહ્યા છીએ. 12 માંનું પાંચમું ચેપ્ટર એટલે સરફેસ કેમિસ્ટ્રી, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આજે આપણે 16મો લેક્ચર ભરી રહ્યા છીએ અને આજે આપણે કલીલના ટોપિકમાં, મૂળ ટોપિક કલીલ ચાલે છે, એ કલીલના ટોપિકમાં આજે આપણે કલીલની બનાવટ કરવાની છે. રાઈટ? આ કલીલની બનાવટ ટોટલ અહીંયા આપણે ત્રણ રીતે કરી શકાશે. કલીલની બનાવટની ત્રણ પદ્ધતિઓ છે. પહેલી છે રાસાયણિક પદ્ધતિઓ, બીજું છે વિદ્યુતીય વિઘટન અને ત્રીજું છે પેપ્ટીકરણ. આ ત્રણ પદ્ધતિ વડે કલીલ પદાર્થોનું નિર્માણ કરી શકાય, કલીલ દ્રાવણો બનાવી શકાય. ઓકે, તો રાસાયણિક પદ્ધતિ, વિદ્યુતીય વિઘટન પદ્ધતિ અને પેપ્ટીકરણ, આ ત્રણ વસ્તુ પહેલા તો યાદ રાખવાની છે. કઈ કઈ? રાસાયણિક પદ્ધતિ, વિદ્યુતીય વિઘટન અને પેપ્ટીકરણ. એમાંથી પહેલી છે રાસાયણિક પદ્ધતિઓ. હવે બેઝિકલી આપણને એટલી ખબર પડે કે કલીલની બનાવટ માટેની રાસાયણિક પદ્ધતિ કોને કહેવાય? તો કે સર સિમ્પલ છે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે કલીલોનું નિર્માણ થતું હોય એ પદ્ધતિને રાસાયણિક પદ્ધતિ કહેવાય. રાસાયણિક પદ્ધતિ દ્વારા જે કલીલનું નિર્માણ થતું હોય એને રાસાયણિક પદ્ધતિ કહેવાય. વળી પાછો ક્વેશ્ચન થાય સર રાસાયણિક પ્રક્રિયા તો ઘણી બધી હશે, એમાંથી કઈ પ્રક્રિયાઓ કેવી કેવી થતી હોય, એકાદ બે ઉદાહરણ આપવા હોય તો કે તો ઓબ્વિયસલી આપી શકાય. જેમ કે દ્વિવિઘટન થતું હોય. દ્વિવિઘટન એટલે બે અણુ હોય, બેયનું વિઘટન થતું હોય, પાછા બે ફોર્મ થતા હોય. બરાબર? બે આપ્યા હોય પ્રક્રિયા, બે તૂટતા હોય અને બેયમાંથી પાછું કંઈક નવું બનતું હોય, તો દ્વિવિઘટન થયું. દ્વિ એટલે બે, આ સાદી વ્યાખ્યા એવી. રાઈટ? પછી ઓક્સિડેશન થતું હોય, રિડક્શન થતું હોય, જળ વિભાજન થતું હોય, તો આ બધી જ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, બધી રાસાયણિક પ્રક્રિયા થઈ. ટૂંકમાં દ્વિવિઘટન દ્વારા કલીલ બનતું હોય, ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા કલીલ બનતું હોય, રિડક્શન પ્રક્રિયા દ્વારા કલીલ બનતું હોય, જળ વિભાજન દ્વારા કલીલ દ્રાવણો બનતા હોય. તો આ બધી જ પદ્ધતિને, કલીલની બનાવટની પદ્ધતિને રાસાયણિક પદ્ધતિ કહેવાય. દાખલા તરીકે જો અહીંયા મેં નામ લખ્યા છે, દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન. આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. ઓકે, એમાં પેલું આપણે આપ્યું છે AS2O3 + 3H2S gives AS2S3 + 3H2O. ઓકે, આર્સેનિક નો ઓક્સાઇડ આપ્યો છે, હાઇડ્રોજન નો સલ્ફાઇડ છે. પ્રક્રિયા થઈને આર્સેનિયસ સલ્ફાઇડ બની જાય છે અને પાણી છૂટું પડે છે. એટલે આમ તમે જુઓ ને તો AS2O3 આર્સેનિક સાથે ઓક્સિજન છે, હાઇડ્રોજન સાથે સલ્ફર છે. તો હવે આર્સેનિક છે એ તૂટી અને સલ્ફર સાથે જોડાય એટલે આર્સેનિક નો સલ્ફર બને અને આ જે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાયેલા. બંને અણુ તૂટ્યા, બંનેમાંથી કંઈક બન્યું એટલે એને દ્વિવિઘટન કીધું. રાઈટ? બંને તૂટે છે અને કંઈક નવી બને છે, તો આર્સેનિયસ સલ્ફાઇડ નો સોલ બને છે, કલીલ બને છે. આમનું કલીલ દ્રાવણ બને છે. રાઈટ? દ્વિવિઘટન દ્વારા. તો એ રાસાયણિક પદ્ધતિ થઈ. બીજું છે સલ્ફર ડાયોક્સાઇડ + H2S gives sulfur + H2O. હવે અહીંયા તમે જોશો ને તો સલ્ફર ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે અને હાઇડ્રોજન સલ્ફાઇડ છે. એમાંથી બેયમાંથી ભેગા થઈને સલ્ફર છૂટો પડશે અને આમનો હાઇડ્રોજન, આમનો ઓક્સિજન બંને ભેગા થઈને પાણી બનશે. એટલે સલ્ફર તમે જોવા જાઓ તો અહીંયા H2S માંથી સલ્ફર છૂટો પડે છે અને આમનું ઓક્સિડેશન થયું કહેવાય. આમનું ઓક્સિડેશન થયું કહેવાય. કારણ કે S-2 માંથી S0 બનશે, ઓક્સિડેશન આંક વધશે એટલે ઓક્સિડેશન પામે છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એટલે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સલ્ફર સોલ બને છે. ઓકે, અહીંયા સલ્ફરનું દ્રાવણ બનશે તો એ સલ્ફર સોલ બનશે. પછી એવી રીતે ઓરમ ક્લોરાઇડ છે, ગોલ્ડ, એમની ફોર્માલ્ડિહાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરાવશો એટલે એમાંથી ઓરમ બને, ફોર્મિક એસિડ બને અને હાઇડ્રોક્લોરિક એસિડ છૂટું પડે. હવે અહીંયા તમે જોશો તો ગોલ્ડ સોલ બનશે, ગોલ્ડનું દ્રાવણ બનાવી શકાશે. અચ્છા, એમાં ગોલ્ડનું Au+3 માંથી Au બને છે એટલે જે સોલ બને છે એનું રિડક્શન થાય છે એટલે રિડક્શન પ્રક્રિયા કીધી. અને ફોર્માલ્ડિહાઇડનું ફોર્મિક એસિડમાં રૂપાંતર થયું, આલ્ડિહાઇડનું એસિડમાં રૂપાંતર એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. ઓક્સિડેશન પ્રક્રિયા થઈ મતલબ આનું ઓક્સિડેશન થાય છે, એનો મતલબ કે રિડક્શન કર્તા તરીકે કામ કરે. કોણ રિડક્શન કર્તા તરીકે કામ કરશે આ પ્રક્રિયામાં? ફોર્માલ્ડિહાઇડ છે એ રિડક્શન કર્તા તરીકે કામ કરતું હોય. રાઈટ? એના પછી છે ફેરિક ક્લોરાઇડ.
ફેરિક ક્લોરાઇડ એનું જળ વિભાજન કરવા માટે એમાં પાણી ઉમેરશો એટલે એનું જળ વિભાજન થઈ અને ફેરિક હાઇડ્રોક્સાઇડ FeOH થ્રાઇસ બનશે અને HCl છૂટું પડશે તો ફેરિક નું કલેલ સોલ બનશે. સોલ એટલે દ્રાવણ કહી શકાય. ઓકે, તો આર્સેનિક નો બનાવ્યો, સલ્ફર નો બનાવ્યો, ગોલ્ડ સોલ બનાવ્યો, ફેરિક નો બનાવ્યો, આ બધા જ સોલ બનાવવા માટે અલગ અલગ પ્રક્રિયાઓ, દ્વિવિઘટન છે, ઓક્સિડેશન છે, રિડક્શન છે, જળ વિભાજન છે, આવી પ્રક્રિયાઓ કરીને સોલ બને છે. તો સોલ બનાવવાની આ પદ્ધતિને રાસાયણિક પદ્ધતિ કહેવાય. રાઈટ? તો રાસાયણિક પદ્ધતિમાં આટલું આ કલિલ દ્રાવણોનું નિર્માણ થયું. ઓકે, એના પછી બીજી પદ્ધતિ છે વિદ્યુતીય વિઘટન પદ્ધતિ. હવે વિદ્યુતીય વિઘટન પદ્ધતિ છે એ ઓલરેડી તમને ખબર જ હોય કે એમાં શબ્દો આવે છે એ પ્રમાણે આપણને ખબર પડે કે એમાં વિદ્યુતીય એટલે વિદ્યુત પસાર કરી અથવા એનો ઉપયોગ કરી અને વિઘટન કરવાનું થશે. વિઘટન કરવું એટલે છૂટું પડવું. ઓકે, તો એના માટે તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે વિદ્યુતીય વિઘટનની આ એક બનાવેલી સિસ્ટમ છે આખી કે એક આપણે પ્રણાલી બનાવી છે. એની અંદર પહેલા એક આખું મોટું પાત્ર લીધું છે, એની અંદર એક બીજું નાનું પાત્ર મૂક્યું છે અને એ મોટા પાત્ર અને નાના પાત્રની વચ્ચે આપણે બરફ ભર્યો છે. એને બરફ કુંડ કીધો છે. બરફ દોરીને બતાવ્યો નથી પછી બહુ મેસી લાગે છે એટલે. ઓકે, ટૂંકમાં આ બે પાત્ર વચ્ચેની જે આ જગ્યા ખાલી દેખાય છે, ખાલી જગ્યા નથી, એમાં શું ભરેલું છે? બરફ ભર્યો છે, આઈસ ભર્યું છે. આજે અંદરનું જે પાત્ર લીધું છે, નાનું પાત્ર, એમાં પરિક્ષેપણ માધ્યમ ભર્યું છે એટલે કે દ્રાવક ભર્યું છે જેમાં તમારે દ્રાવણ બનાવવું છે. અને જેનું દ્રાવણ બનાવવું છે, જેનું કલીલ બનાવવું છે, એમના બે સળિયા વિદ્યુત ધ્રુવ તરીકે લઈ લીધા છે. અને આમાં ખાસ કરીને ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમના સોલ આ પદ્ધતિથી બનાવી શકાશે. વિદ્યુતીય વિઘટન પદ્ધતિથી ગોલ્ડ સોલ, સિલ્વર સોલ અને પ્લેટિનમ સોલ બનાવી શકાય છે. રાઈટ? તો ફરી એકવાર મોટું પાત્ર લીધું છે, એની અંદર એક નાના પાત્રમાં પરિક્ષેપણ માધ્યમ લીધું છે અને જેમનું સોલ બનાવવો છે એમને આપણે અહીંયા સળિયા સ્વરૂપે લીધું છે અને એમને આપણે વિદ્યુત ધ્રુવનું જોડાણ આપ્યું છે, એક ધન ધ્રુવ એક ઋણ ધ્રુવ અથવા વિદ્યુતીય ચાપ જોડી છે એવું પણ કહી શકો તમે. રાઈટ? હવે શું કરશું તો કે વિદ્યુતીય ચાપની મદદથી આ જે સળિયા ગોલ્ડ છે, સિલ્વર છે કે પ્લેટિનમના રાખ્યા છે એમને ખૂબ ઊંચું તાપમાન આપવામાં આવે. ઈ વિદ્યુત ચાપની મદદથી ખૂબ ઊંચું તાપમાન આવશે એટલે શું થશે તો કે આ જે સળિયાઓ છે એ સળિયાઓને બાષ્પમાં રૂપાંતરિત કરવાનું જેટલું તાપમાન ત્યાં આપવામાં આવે. એટલે ગોલ્ડ જે સોલિડ છે એમાંથી ડાયરેક્ટ આપણે એને વેપરમાં કન્વર્ટ કરી શકીએ, સિલ્વર જે સોલિડ છે એમાંથી ડાયરેક્ટ વેપરમાં કન્વર્ટ થાય એટલું ઊંચું હાયર ટેમ્પરેચર વિદ્યુત ચાપની મદદથી આપશું. અને વિદ્યુત ચાપની મદદથી એટલું ઊંચું તાપમાન આવશે એટલે એમના બાષ્પમાં રૂપાંતર થાય. ચોખ્ખી વાત છે, સોલિડ હતું એમાંથી બાષ્પ બનશે એટલે એના અણુઓ છૂટા પડશે અને અણુઓ છૂટા પડશે ઈ પાછું છૂટા પડીને દૂર ના વયા જાય. એટલા માટે આ આખી ઘટના આપણે પરિક્ષેપણ માધ્યમમાં રાખશું અને એટલે જ આપણે અહીંયા બરફ કુંડ રાખ્યો છે કે જેવો ઈ બાષ્પ બનીને અણુ છૂટો પડે, જેવો ઈ બાષ્પ બનીને છૂટો પડશે ત્યારે જ ઈ પાછો ઠંડો પડશે અને ઠંડો પડે એટલે એક્ચ્યુઅલી ઈ પરિક્ષેપણ માધ્યમમાં જ રહે. ઈ બાષ્પ બનીને વાતાવરણમાં આપણે એને જવા દેતા નથી. તો કે સર તો પછી બાષ્પ બનાવવાનું કારણ શું? તો કે બાષ્પ બનાવવાનું ઈ કારણ કે સોલિડ ફોર્મમાં હોય ત્યારે અણુઓ નજીક મોટા કદના અણુ હોય અને જ્યારે બાષ્પ બને ત્યારે એમાંથી કણ છૂટા પડે. ગોલ્ડ હોય, સિલ્વર હોય કે પ્લેટિનમ હોય, સોલની સાઈઝના આપણે જે કલીલ બનાવવું છે એ કલીલની સાઈઝના કણો બાષ્પ બનીને છૂટા પડે અને છૂટા પડ્યા એટલે આપણે પાછા એને આમાં સાચવી લીધા પરિક્ષેપણ માધ્યમમાં. એટલે હવે પરિક્ષેપણ માધ્યમમાં આ જેનો સોલ બનાવવો હોય એમના નાના નાના કણો આટા મારતા હોય અને ઈ કણોની સાઈઝ કેવડી હોય તો કે કલીલ જેવડી હોય, કલીલ કણો જેવડી હોય, એની રેન્જમાં હોય. એટલે ફાઇનલી આ જે સોલ બનશે એ કલીલ સોલ બનશે. પછી જો ગોલ્ડ લીધું હશે તો ગોલ્ડનો સોલ બનશે, સિલ્વર લીધું હશે તો સિલ્વરનો સોલ બનશે અને પ્લેટિનમ લીધું હશે તો પ્લેટિનમનો સોલ બનશે. ક્લિયર છે આટલું? ફાઇન. ફરી એકવાર કહી દઉં, જેમનો સોલ બનાવવો છે એમના વિદ્યુત ધ્રુવો લીધા હશે, એક પરિક્ષેપણ માધ્યમ યોગ્ય પસંદ કરીને લીધું હશે, એની આજુબાજુ બીજું એક પાત્ર રાખીને એમાં બરફ ભર્યો હશે અને વિદ્યુત ચાપની મદદથી ઊંચું તાપમાન આપવામાં આવે કે જેથી કરીને ગોલ્ડના સપોઝ સળિયા લીધા છે તો ગોલ્ડને બાષ્પમાં રૂપાંતર, એકદમ ઊંચું તાપમાન આપી બાષ્પમાં રૂપાંતર કરો એટલે ગોલ્ડના જે સળિયા છે એમાંથી ગોલ્ડના ઘટક કણો છૂટા પડશે. ઈ શું કામ તાપમાન આપ્યું તો કે ઘટક કણ છૂટા પડવા માટે, કલીલની સાઈઝના કણ બનાવવા માટે. અને જેવું કલીલની સાઈઝના કણ બનશે ને
એટલે એને આપણે પરિક્ષેપણ માધ્યમમાં બરફકુંડની મદદથી ઠંડા પાડી અને કલીલમાં રૂપાંતરિત કરશું. રાઈટ? આ એકદમ સિમ્પલ મેથડ વિદ્યુતીય વિઘટન. બાકી જે હું બોલ્યો છું આ વિદ્યુત ચાપની મદદથી ઊંચું તાપમાન આપવામાં આવે એ બધું તમારી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે. તમારી રીતે પોઈન્ટ્સ પાડીને લખી નાખજો. અહીંયા મેં બહુ લખ્યું નથી, આમાં તમારે તમારી રીતે થોડું લખવાનું થશે. હા, પેપ્ટીકરણમાં મેં લખ્યું છે કારણ કે એમાં આકૃતિ કેવું કંઈ આવતું નથી એટલે એમાં લખવું પડે. બરાબર? વિદ્યુતીય વિઘટનના મુદ્દાઓ તમારે લખવાના થશે. હા, આમાં કદાચ તમે લખો કે આ રાસાયણિક પ્રક્રિયા છે, આમાં બહુ વધારે જરૂર નથી, પણ આમાં તમારે મુદ્દાઓ ટેક્સ્ટ બુકમાંથી લખવા પડશે. રાઈટ? પણ એ કેવું સાદી ભાષામાં આપણે કે ભાઈ આમાં મૂકવામાં આવે, વિદ્યુત ચાપ વડે તાપમાન આપવામાં આવે, એવી જનરલ ચર્ચાઓ કરવાની છે. ફાઇન. તો આ બીજી પદ્ધતિ છે મિત્રો, વિદ્યુતીય વિઘટન પદ્ધતિ. ઓકે, હવે ખાસ એ જોવાનું છે કે આ તમે જે રોજ આપણા લેક્ચર્સ અટેન્ડ કરો છો એની બુક બનાવતા જશો, પણ ફરી પાછું તમને યાદ કરાવવું એ મારી ફરજ છે. રાઈટ? એમને પ્રોપર રીતે થિયરી રેડી કરતા, એમની MCQs ની પ્રેક્ટિસ કરતા જાઓ, થિયરી મોડેલ લખવાની પ્રેક્ટિસ કરો. એક્ઝામ તો લઈએ જ છીએ, એમાં તમે લખતા જશો, પણ છતાં પણ હજી વધારે પ્રેક્ટિસ કન્ટિન્યુ કરજો, ચાલુ રાખજો. ઓકે, આપણે મૂળ કરીએ છીએ કલીલની બનાવટ. એમાંથી પહેલી કઈ રાસાયણિક પદ્ધતિ, બીજી કઈ વિદ્યુતીય વિઘટન, ત્રીજી કરીએ પેપ્ટીકરણ. પેપ્ટાઇઝેશન કહેવાય ઇંગ્લિશમાં એને. પેપ્ટીકરણ એટલે કે પેપ્ટાઇઝેશન. પેપ્ટાઇઝેશન એટલે શું? બેઝિકલી આમ ઈ પદ્ધતિને શું કામ આવું નામ કે કઈ પ્રક્રિયાનો એમાં સમાવેશ કરવામાં આવે છે? તો કે અવક્ષેપને કલીલ કણોમાં રૂપાંતર કરવાનો પ્રક્રમ. અવક્ષેપ જે અદ્રાવ્ય બનીને બહાર નીકળ્યા હોય એ અવક્ષેપને કલીલ કણોમાં રૂપાંતર કરવાનો પ્રક્રમ છે એ પેપ્ટીકરણ કહેવાય. પ્રક્રમ એટલે પ્રક્રિયા. ટૂંકમાં આમાં પેપ્ટીકરણમાં આપણે શું કરવાના છીએ? અવક્ષેપને કલીલ કણોમાં રૂપાંતરિત કરશું, જેમાં અવક્ષેપને વિદ્યુત અને કઈ રીતે કરશું? તો કે અવક્ષેપને વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમ સાથે હલાવવામાં આવે છે. એટલે એક્ચ્યુઅલી એમાં શું કરવામાં આવે? તો કે તમારે જેનું કલીલ બનાવવું હોય એના પહેલા અવક્ષેપ બનાવી નાખવાના. જેનું કલીલ બનાવવું હોય એના પહેલા અવક્ષેપ બનાવવાના. એ અવક્ષેપ બનાવી એને એક યોગ્ય પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરવાના અને એમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ અથવા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરવાનું. કઈ વસ્તુ ઉમેરવાની થઈ? અવક્ષેપ. જેનું તમારે કલીલ બનાવવું છે એના અવક્ષેપ લેવાના, એને યોગ્ય પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરવાના અને એમાં એક અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવાનો. ત્રણ વસ્તુ ભેગી કરવાની છે. અવક્ષેપ, એને યોગ્ય માધ્યમમાં અને સાથે અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય, અને પછી એને સખત હલાવવામાં આવે. સખત હલાવવામાં આવે એટલે પરિક્ષેપણ માધ્યમ સાથે, અહીંયા અંડરલાઈન નથી કરવાની, પરિક્ષેપણ માધ્યમ અહીંયા લખ્યું છે, અહીંયા જ કરી નાખું. રાઈટ? એમની સાથે સખત હલાવવામાં આવે છે અને આ હેતુ માટે જે પરિક્ષેપણ માધ્યમ વપરાય છે ઈ પરિક્ષેપણ માધ્યમને પેપ્ટીકરણ કર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે અવક્ષેપણ કરવા માટે જે પરિક્ષેપણ માધ્યમ વપરાય છે એને પેપ્ટીકરણ કારક અથવા પેપ્ટીકરણ કર્તા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને ખાસ કરીને આ પદ્ધતિ શું કરે છે? તો કે તાજા બનાવેલા અવક્ષેપને સોલમાં પરિવર્તિત કરવા માટે વપરાય છે. શેના માટે વપરાય છે? તાજા બનાવેલા અવક્ષેપને સોલમાં પરિવર્તિત કરવા માટે વપરાય છે. માની લો કે તમારે ફેરિક નું કોઈ સોલ બનાવવો છે, કલીલ બનાવવું છે, Fe નું, તો તમારે પહેલા Fe ના અવક્ષેપ બનાવવા પડશે અને એને યોગ્ય માધ્યમ પસંદ કરી અને એમાં Fe ના અવક્ષેપ નાખી અને Fe ના અવક્ષેપને કલીલ કણોમાં રૂપાંતરિત કરવાના હોય છે. વિદ્યુત વિભાજ્ય પદાર્થ નાખો એટલે વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે ઈ ધન અને ઋણ બંને આયનો ધરાવતા હશે. ઈ ધન અને ઋણ આયનો ધરાવતા હશે એટલે થાશે શું? તો કે જેવા અવક્ષેપ નાખશો એટલે ઈ વિદ્યુત વિભાજ્યની સપાટી ઉપર ધન અને ઋણ છેડાઓ અથવા ધન અને ઋણ આયનો ઉત્પન્ન થશે અને એમાં આ અવક્ષેપના કણો છે એ આકર્ષાશે. ધન ભાગ છે એ ઋણ તરફ, ઋણ છે એ ધન ભાગ તરફ, એટલે ધન ઋણ તરફ, ઋણ ધન તરફ આકર્ષાશે એટલે એ છૂટા પડશે અને છૂટા પડશે એટલે ઈ જે અવક્ષેપની સાઈઝ હતી ને એ કલીલની સાઈઝમાં ફેરવાય. આઈ રિપીટ, અવક્ષેપને જ્યારે આપણે માધ્યમમાં નાખો, વિદ્યુત વિભાજ્ય પદાર્થ નાખીને સખત હલાવો એટલે વિદ્યુત વિભાજ્ય પદાર્થમાં જે ધન અને ઋણ હોય એના કારણે અવક્ષેપમાં ધન અને ઋણ આયનો છે એ અલગ અલગ વિરુદ્ધ વીજભાર તરફ આકર્ષાશે અને એ આકર્ષાય અને છૂટા પડશે. એ છૂટા પડશે એટલે જે અવક્ષેપની સાઈઝ હતી એ કલીલની સાઈઝમાં ફેરવાશે
અને અવક્ષેપની સાઈઝ કલીલની સાઈઝમાં ફેરવાય એટલે જે દ્રાવણ બન્યું એ કલીલ દ્રાવણ મળે. આ પદ્ધતિને પેપ્ટીકરણ પદ્ધતિ કહેવાય. અને ખાસ કરીને આ પદ્ધતિ તાજા બનાવેલા અવક્ષેપને કલીલમાં ફેરવવા માટે વપરાય છે. એવું નથી, એવું લખ્યું છે, પણ એક્ચ્યુઅલી આપણે જેનું કલીલ બનાવ્યું છે ને એને જ આપણે જો પેપ્ટીકરણ પદ્ધતિ કરવું હોય ને તો પહેલા એના અવક્ષેપ બનાવવાના, પછી એનું કલીલ બનશે. એટલે તાજા અવક્ષેપને કલીલમાં ફેરવવા માટે આ પેપ્ટીકરણ પદ્ધતિ વપરાય છે. તો આ થઈ ગઈ આપણે કલીલની બનાવટની 3 પદ્ધતિઓ: રાસાયણિક પદ્ધતિ, વિદ્યુત વિઘટન પદ્ધતિ, વિદ્યુતીય વિઘટન પદ્ધતિ અને ત્રીજું પેપ્ટીકરણ પદ્ધતિ. રાઈટ? આટલું લખી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આપણે કરીએ કલીલમય દ્રાવણનું શુદ્ધિકરણ. એટલે પહેલા આપણે કલીલ એટલે શું એવું સમજ્યા. ઓકે, પછી હમણાં આગલા થિયરીમાં આપણે શું ભણ્યા તો કે કલીલની બનાવટ ભણ્યા રાસાયણિક પદ્ધતિથી પેપ્ટીકરણ દ્વારા. તો ઈ જે 3 પદ્ધતિઓ ભણ્યા છે, હવે એ કલીલ બની ગયા છે. હવે કલીલમાં અશુદ્ધિ હશે અમુક રહેલી. રાઈટ? તો એ કલીલમાં જે અશુદ્ધિ રહેલી છે એ કલીલની અશુદ્ધિ દૂર કરવાની થાય અને એટલે એ કલીલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરવું પડશે. હવે કલીલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરવા માટેની 3 પદ્ધતિઓ છે. એક પાર્સલેશન અથવા ડાયાલિસિસ વડે શુદ્ધિકરણ કરી શકાય. બીજું છે વિદ્યુતીય ડાયાલિસિસ. એટલે આમ તો આ પહેલી અને બીજી બે એક જ પદ્ધતિ છે, ખાલી થોડુંક મિકેનિઝમમાં ફેર છે. રાઈટ? અને ત્રીજું છે અલ્ટ્રાફિલ્ટ્રેશન એટલે કે સૂક્ષ્મ ગાળણ. 3 પદ્ધતિઓ છે, એમાંથી પહેલી પદ્ધતિ આપણે ભણીએ પાર્સલેશન અથવા ડાયાલિસિસ. હવે સૌથી પહેલી વસ્તુ કે આ પાર્સલેશન અથવા ડાયાલિસિસ પદ્ધતિ વપરાય ક્યારે? આ પાર્સલેશન અથવા ડાયાલિસિસ પદ્ધતિ વપરાય ક્યારે? તો કે એનો આન્સર આપણે એવું આપી શકીએ કે જ્યારે અશુદ્ધિઓ દ્રાવ્ય હોય, અશુદ્ધિઓ દ્રાવ્ય થતી હોય. શેમાં? તો કે સામાન્ય રીતે પાણીની વાત કરીએ તો જ્યારે અશુદ્ધિઓ પાણીમાં દ્રાવ્ય થતી હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે. અશુદ્ધિઓ દ્રાવ્ય થતી હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે. હવે એના માટે સૌથી પહેલા શું કરવાનું છે? તો કે સિમ્પલ, જો આ હું જે બોલું છું એ બધું હું લખીશ નહીં, કારણ કે આ પ્યોર થિયરી છે. એટલે હું તમને સમજાવું છું, એના મુદ્દાઓ તમારે એવી રીતે બનાવી નાખવાના છે, અથવા ટેક્સ્ટ બુકમાં જોઈને લખી શકો છો, પણ તમારી રીતે બનાવીને. ઓકે, સૌથી પહેલા આ પાર્સલેશન અથવા ડાયાલિસિસ માટેની એક આપણે સિસ્ટમ અરેન્જ કરી છે. હવે આ સિસ્ટમમાં તમે જોઈ શકો છો કે નીચે એક આખું પાત્ર લીધું છે. એ પાત્રમાં આપણે પાણી એડ કર્યું છે. પાણી એડ સતત કરતા જાય છે અને ઉપરથી વધારાનું પાણી અને સ્ફટિકા ભાસી છે એ દૂર થતા જાય છે. ઓકે, આ જે એક બરણી જેવું દર્શાવ્યું છે, એકચ્યુઅલી એવી એક પાત્રની રચના કરી છે, એવા એક પડદાની રચના કરી છે. એ જો પ્રાણીઓમાં હોય તો આપણામાં બ્લેડર હોય છે, અથવા આપણે પાર્ચમેન્ટ પેપર છે, સેલોફેન પેપર છે, બરાબર છે, આવું કોઈ પણ એક કુદરતી અથવા સંશ્લેષિત પડદો હોય છે કે જેની અંદર આવું કલીલનું દ્રાવણ ભરેલું આપણામાં કુદરતી રીતે થતું હોય, બાકી સંશ્લેષિત રીતે આવું ડાયાલિસિસ બનાવી શકે. તો આ જે એક બરણી જેવી રચના દેખાય છે, ડાયાલિસિસ કરતો પડદો છે, એ પ્રાણીમાં હોય તો એ બ્લેડર હોય અથવા પાર્ચમેન્ટ પેપર અથવા સેલોફેન પેપરનું બનાવેલું હોય છે. ઓકે, ડાયાલિસિસ કરતા પડદા તરીકે શું હોય તો કે પાર્ચમેન્ટ પેપર અથવા સેલોફેન પેપર. અને જો પ્રાણી જ હોય એટલે પ્રાણીઓ હોય તો એમાં બ્લેડર તરીકે રહેલું હોય છે, બ્લેન્ડર ને. રાઈટ? તો આવી રીતે આ સેલોફેન પેપર છે, પાર્ચમેન્ટ પેપર છે, એ આવી રીતે આ ડાયાલિસિસ કરતા પડદા તરીકે ઉપયોગમાં લેવામાં આવે. એની અંદર કલીલનું દ્રાવણ ભર્યું છે. સોલ કણો એટલે કલીલના કણો. સોલ કણો એટલે શું તો કે કલીલના કણો. અને સ્ફટિકા ભાસી એટલે ક્રિસ્ટલોઇડ્સ, એટલે સામાન્ય રીતે આ જે અશુદ્ધિઓ છે એની વાત કરે છે. ઓકે, તો ઈ કલીલની અંદર સાથે સાથે આવા સ્ફટિકાભાસી ક્રિસ્ટલોઇડ્સ અશુદ્ધિ પડી છે. હવે એને આવી રીતે એક વ્યવસ્થિત ગોઠવણી કરી છે. આને આપણે પસાર કરીએ છીએ, પાણીને આપણે આમાંથી પસાર કરીએ છીએ. પાણીને સતત આમાંથી પસાર કરશું એટલે શું થશે તો કે પાણી છે એ પડદા મારફતે અંદર જશે તો કે હા,
પડદા મારફતે અંદર જશે. હવે આ કલીલ કણો છે એ પાછા પાણીમાં કેવા હશે? તો કે કલીલ કણો છે એ પાણીમાં પાછા અદ્રાવ્ય હશે. કલીલ કણો છે એ પાણીમાં કેવા હશે? તો કે અદ્રાવ્ય હશે. જ્યારે આ સ્ફટિકાભાસી છે એ કેવું હશે? તો કે પાણીમાં દ્રાવ્ય, કારણ કે આપણે અશુદ્ધિઓ દ્રાવ્ય છે એવું વાત કરી છે. એટલે અશુદ્ધિ જે છે એ દ્રાવ્ય થઈ જશે. મતલબ અહીંથી તમે જેવું પાણી નાખશો એટલે આ પડદા મારફતે પાણી અંદર જશે. અંદર જશે એટલે એના સોલ કણો છે, કલીલ કણો છે એ પાણીમાં દ્રાવ્ય નહીં થાય, એમનો પડ્યા રહેશે. પણ એની સાથે જે અશુદ્ધિઓ પડી હશે ઈ, તો કે ઈ જે અશુદ્ધિઓ હશે એ પાણીમાં દ્રાવ્ય થશે. એટલે હવે શું થશે? તો કે અંદર જે સોલ્યુશન બન્યું એમાં સોલ કણો અદ્રાવ્ય પડ્યા છે, જ્યારે અશુદ્ધિઓ દ્રાવ્ય થઈ ગઈ છે. હવે ઈ પાણી તો સતત અહીંથી આમ ફોર્સફુલી આપણે પસાર કર્યા જ રાખીએ છીએ. પાણી છે એ ફોર્સફુલી પસાર થયા રાખે છે, એટલે એ પાણી છે એ પાછું અહીંથી જેમ એન્ટર થયું એમ સામેની બાજુથી પાછું બહાર નીકળતું છે. ગયું ત્યારે ખાલી પાણી હતું અને બહાર નીકળ્યું ત્યારે એમાં પાણી પ્લસ અશુદ્ધિ મિક્સ છે ભાઈ. અને પાણી ને અશુદ્ધિ મિક્સ થઈ ગયેલી છે, વધારાનું પાણી ને અશુદ્ધિ છે અહીંથી નીકળતું જાય, એટલે અશુદ્ધિ છે એ પાણીની સાથે સાથે દ્રાવ્ય થઈ અને બહાર નીકળી જાય અને અંદર કલીલ કણો વધે. પછી આ તમે પડદાને આમ લઈ લો એટલે હવે એમાંથી પાણી તો નીકળી જ જવાનું છે, પડદામાંથી પસાર થઈ શકે છે, તો અંદર ખાલી કલીલના કણો વધશે. એ જે કલીલના કણો વધશે એમને યોગ્ય પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરી એનું કલીલ બનાવી શકાય છે. આવી જ રીતે કલીલનું શુદ્ધિકરણ થાય છે. સિમ્પલ. તો એ જે કલીલ કણો છે, સોલ કણો, એમને અશુદ્ધિ સાથે એમાં ભર્યા, એમાંથી પાણી પસાર કર્યું, અશુદ્ધિ બધી પાણીમાં દ્રાવ્ય થઈ ગઈ, ઈ પાછી પાણીની સાથે બહાર નીકળી ગઈ, અંદર કલીલ કણો એકલા પડ્યા રહ્યા, અશુદ્ધિ હતી પાણીમાં દ્રાવ્ય થઈને દૂર થઈ ગઈ. આને જ પાર્સલેશન અથવા ડાયાલિસિસ કહેવાય. આ જ વસ્તુ જ્યારે કિડની ફેલ્યોરની તકલીફ હોય અને લોકોને જ્યારે તમે એવું સાંભળ્યું કે એને ડાયાલિસિસ કરાવે છે કારણ કે બ્લડ પ્યુરિફાઈ ના થતું હોય, લોહીનું શુદ્ધિકરણ ના થતું હોય, તો બસ એ આ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરાવે એટલે જ એને ડાયાલિસિસ નામ આપવામાં આવે છે. રાઈટ? બીજી વસ્તુ, બીજી પદ્ધતિ છે વિદ્યુતીય ડાયાલિસિસ. હવે વિદ્યુતીય ડાયાલિસિસ સમજાવું તમને, એ હું આની સાથે જ સમજાવી દઉં છું. તમારે બે અલગ એમની આકૃતિ જે છે એ બે અલગ દોરવાની છે, હું સાથે સમજાવું છું, એટલે તમારે બે 2 in 1 કરી નાખવાનું નથી. ઓકે? વિદ્યુતીય ડાયાલિસિસ, ઇલેક્ટ્રોડાયાલિસિસ એટલે કશું જ નહીં આમાં ફેરફાર, કારણ કે આ પદ્ધતિ છે ને ડાયાલિસિસની પદ્ધતિ ખૂબ ધીમી પદ્ધતિ છે. ખાલી ડાયાલિસિસ છે ને ઈ ખૂબ ધીમી પદ્ધતિ છે. હવે ખૂબ ધીમી પદ્ધતિ છે એટલે શું થશે? તો કે આને બહુ વાર લાગે. હવે બહુ વાર લાગે એટલે આપણે શું કર્યું? તો કે ઈ જે ડાયાલિસિસ છે, લખી નાખો તો જરાક ડાયાલિસિસ. ઓકે, હવે એની આકૃતિમાં ફેરફાર કરું છું. હવે એની આકૃતિ દોરું છું, ઈ વિદ્યુતીય ડાયાલિસિસ છે. રાઈટ? ચલો ને બીજી દોરી નાખું, વાંધો નહીં. પાછું મારું ડ્રોઈંગ છે ને બહુ પાવરફુલ છે એટલે પણ ચાલશે. હવે તમે લોકો બહુ કયો છો એટલે આપણે ડ્રો કરી નાખીએ છીએ. રાઈટ? આ સોલ કણો બધું એઝ ઇટ ઇઝ છે. અહીંયાથી પાણી એન્ટર થાય છે ને માંથી પાણી અને અશુદ્ધિઓ બહાર નીકળે છે. આવી બધી રચના છે એઝ ઇટ ઇઝ, એઝ પર ધ ડાયાલિસિસ, બીકોઝ ઇટ ઇઝ ઓલસો ધ ડાયાલિસિસ. બટ આ પદ્ધતિ છે એ થોડી સ્લો છે, વધુ પડતી સ્લો છે, એટલે ધીમે 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 થાય. આપણે શું કર્યું? તો કે એમાં છે ને એમાં આપણે એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ ગોઠવી દીધા, મતલબ એનોડ અને કેથોડ ગોઠવી દીધા. હવે એનોડ અને કેથોડ ગોઠવી દો, એનોડ અને કેથોડ ગોઠવી દો એટલે શું થશે? તો કે અશુદ્ધિ હશે એમાં આયન્સ રહેલા હશે. ઓકે, અશુદ્ધિઓ છે એમાં આયન હશે અને ઈ અશુદ્ધિમાં રહેલા ઘટક કણો છે ઈ જો ઋણભારિત કણો હશે તો ઈ ધન તરફ આકર્ષણ પામશે અને અશુદ્ધિમાં જો ધનભારિત કણ હશે તો ઈ કેથોડ તરફ એટલે કે ઋણ ધ્રુવ તરફ આકર્ષણ પામશે. ટૂંકમાં ધનભારિત કણ છે ઈ ઋણ ધ્રુવ તરફ ખેંચાશે, ઋણભારિત કણ છે એ ધન ધ્રુવ તરફ ખેંચાશે. અને એટલે જેવું તમે આમાંથી પાણી પસાર કરશો એમાં દ્રાવ્ય થશે એટલે શું થશે? તો કે જેવા એ કણો બહાર નીકળશે એટલે
ધન કણો છે એ ઋણ તરફ અને ઋણ કણો છે એ ધન તરફ મંડે ખેંચાવા, અને એ ખેંચાવાના કારણે આકર્ષણને કારણે એ જેટલી સ્પીડ થી બહાર નીકળતા હતા એની બદલે એની સ્પીડ વધી ગઈ. આકર્ષણને કારણે એની સ્પીડ વધી ગઈ, અને સ્પીડ વધી ગઈ એ પદ્ધતિને વિદ્યુતીય ડાયાલિસિસ કહેવાય. બસ એ જ સિદ્ધાંત ઉપર, કશું જ નવું નહીં, ખાલી એક ધન ધ્રુવ ઋણ ધ્રુવ વધારાના જોડી દઈ અને જેથી કરીને અશુદ્ધિમાંના ધન કણો ઋણ ધ્રુવ તરફ, ઋણ કણો ધન ધ્રુવ તરફ ખેંચાય છે. ખેંચાય એટલે જે બહાર નીકળવાની સિસ્ટમ હતી થોડી સ્પીડી બની, ઝડપી બહાર નીકળે છે. ઝડપી બહાર નીકળે છે એટલે વધુ સ્પીડમાં થાય છે. બસ, તો એને જ વિદ્યુતીય ડાયાલિસિસ કહેવાય. બીજું કંઈ એટલું બધું નવું છે નહીં. રાઈટ? So write it down.